લસણ ને મરચા અને ના તળાય એટલી વાર છે. આ બાજુ છે, અહીંયા છે, અહીંયા છે. નમસ્કાર દર્શકો, કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે ઘરેથી કેટલા દિવસો પછી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને સવાર પડી ગઈ છે તો નાસ્તો કરવાનો છે. તો જો ચા ને ભાખરી, પણ આજે કંઈક સ્પેશિયલ છે. જો ખમણ ઢોકળા, ખમણ ગુજરાતીઓની શાન ખમણ ઢોકળા. આ તો વઘારેલા ભાત કાલના પડ્યા, વાંધો નહીં. અને આ જો પોરબંદર ગયા હતા ત્યાંથી લઈ આવ્યા હતા હાટા, ત્યાંના પ્રખ્યાત કિટકેટ ને એવું પડ્યું છે. તો ખમણ લઈ લીધા મસ્ત આપણે, અને ભાત થોડાક ખાઈ લેવી. ચા રે વઘારેલા ભાત કોણ ખાય? વિવેક બોલો. બંદરથી તો આવતા રહ્યા હતા, તમે લાસ્ટમાં જોયું. અત્યારના જો મસ્ત વરસાદની છે ને ગ્રીનરી વધી ગઈ છે. જો જ્યાં જો ત્યાં લીલું છમ પાંદડા ને એવું, અને ધનવેલ કંઈક વધારે જ વધી ગઈ છે. અને અત્યારે છે ને હું તમને કહું કે અમારા ઘરે બનવાના છે સમોસા. અમે ત્યાં પોરબંદર તો અમારા માસીની બનાવતા, કારણ કે એમને રેકડીમાં એમને નાસ્તાની રેકડી હતી, તો એ પકોડા ને સમોસા ને એવું બધું બનાવતા હતા. આજે અમે ઘરે ટ્રાય કરવાના સમોસા. તાર કાગળિયું એટલે એને લખેલું, કારણ કે આમાં છે ને લિસ્ટ છે, એટલે આમાં બધું લખેલું છે. એ વસ્તુ મારી મમ્મી હમણાં શાક માર્કેટ ચાહે ને તે લેતા આવી છે. અને જોઈ આજ કઈ રીતના અમારા ઘરે સમોસા બને છે. અમે ટ્રાય નથી કર્યા છો કે પીધાના વખતે પહેલી વખત એ રીતના ટ્રાય કરીશું. તો આખો બ્લોગ તમે જોવો અને તમે ઘરે બનાવો. બીજું તો હું 2000 years later. એટલે તો અમે ગયા હતા ને ત્યાંના પાછા આવતા રહ્યા સીવી અને વસ્તુ લાવ્યા. તો એમાં જોવો બધું અસ્ત વ્યસ્ત બધું. હું લસણ ફોલવા બેઠો હતો, અને ખાંડ, મેદો, પછી આ ગરમ મસાલો, અને અહીંયા છે ને મેં ગરમ પાણીમાં વટાણા પલાળવા રાખી દીધા છે, એટલે પછી બાફવાના ટ્રે ડાયરેક્ટ. મમ્મી આવે છે બટેકા ને એવું બધું લઈને, તીખા મરચાં ને એવું લઈને આવે છે. તો અત્યારે તો આવી ગયા છે મારા મમ્મી, અને છે ને જો આદુ, લસણ ને મરચા, અને ના એની પોટલી વારવાની. જો એમાં વટાણા છે, એની પોટલી વારવાની હરખી. વટાણાની પોટલી એટલા માટે વારવાની, કારણ કે પછી વટાણા બટેકા એટલે બાફા મૂકી દેવાના, પછી બફાઈ જાય ને એટલે હાવ આમ વટાણા આમ ચૂંદો ન થઈ જાય, એટલે આમ અસર ના રહે, એટલે વટાણાની પોટલી વાર દીધી. જો અને આની પેસ્ટ કરવાની છે. જો મિક્સર ઉતારી લેવી. હા મેં જો મિક્સર છે ખૂણે લઈ લેવી મિક્સર ને કરી નાખવી પેસ્ટ મસ્ત. તો 5 વાગ્યાનો તો અત્યારે 7 વાગે બ્લોગ કન્ટિન્યુ કર્યો. અને અત્યારે આવે છે ને પહેલાં તો આનું પડ બનાવવા માટે મેંદો, અજમા નાખેલા છે, તેલ ને મીઠું નાખીને એનો લોટ બાંધવાનો. અને આ બાજુ બટેકા ફોલાય છે, અને એનું બનાવવાનું છે અમારે સ્ટફિંગ. વટાણા બફાઈ ગયા છે, ગરમ મસાલો, આ પેસ્ટ, પછી આને તેલમાં નાખીને સાતળવાની બાકી છે. તો લોટ તો મસ્ત બાંધી નાખ્યો ને અત્યારના તો સમોસા રેડી કરીને ખાસ છે. મસ્ત સ્ટફિંગ પર નાખ્યું. આ સ્ટફિંગ હજી એમાં જો ગોળા બને છે, એના મતલબ ગોટા બનાવવાના છે, ભજીયા. અને નીતિનભાઈ કટક બટક કરે છે, કારણ કે એમને ભૂખ લાગી છે. હવે તળાય એટલી વાર છે. આ બાજુ છે, અહીંયા છે, અહીંયા છે. તો મમ્મી આ બાજુ તળવાના ચાલુ કરી દીધા સમોસા. જો એને હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આમ તળવાના, ધીમી આંચ ઉપર. તો એ અંદરનો મસાલો હોય એ થોડોક આમ શું કહેવાય, અંદરથી નહીં સમોસું તળાઈ જાય ફર્સ્ટ ક્લાસ. બહારથી તળાઈ જ જાય. આ જો નથી ડૂબતું આટલું એને હોવરાવવું પડે તો ડૂબે. જો હુઈ ડબર તો સમોસા મસ્ત રેડી થઈ ગયા. અને આ બાજુ એક ગોટા બને છે, ગોટા વધેલા ચૂંદાનો ગોટો. તો પછી સમોસા તળાઈને રેડી થઈ ગયા હતા, અને પછી ખાઈ પણ લીધા ક્યારના. અત્યારના તો 10:30 માથે થઈ ગયો, 11:30 થઈ ગયા છે.
અને વધેલા સમોસામાં પડ્યા છે. ચાલો સવારના હું બતાવી દઈશ. હું તો સવારના જ્યાંથી અત્યારના બ્લોગને એન્ડ કરી દઈશ. કાલે બીજા બ્લોગમાં કદાચ બતાવીશ હશે જેવું. અને અત્યારે છે ને અમે ગયા હતા બહાર તો બદામ શેક લેતા આવ્યા હતા. તો કે અમે બધાએ પી લીધો. નીતિનભાઈનો બદામ શેક જવા બહાર પડ્યો. નીતિયા એ નીતિયા જો બદામ શેક નીતિનભાઈનો બદામ શેક હવે નીતિનભાઈ પીએ. અમે બધાએ પી લીધો. ચાલો નીતિનભાઈ બદામ શેક પીવા. અમે જો ગ્લાસ બધાએ પીને મૂકી દીધા. પી લે તો ભલે નીતિનભાઈ બદામ શેક પી લે. આપણે બ્લોગને કરી દેવી એન્ડ. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય. સમોસાની રેસીપી એક વખત ટ્રાય કરજો ઘરે.